હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાતના સ્વાદમાં આપનું સ્વાગત છે. આપણે બનાવી રહ્યા છે આજે મુઠિયામાં આપણે લઈશું ઘઉંનો જાડો લોટ કે જે આપણે ભાખરી માટે વાપરીએ છીએ એવી રીતે. હવે લોટ લઈ અને એમાં પ્રથમ નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું, પછી લઈશું થોડી હળદર, પછી લઈશું થોડું ધાણા એક પિંચ ના નાખો તો પણ ચાલશે, અને ગરમ મસાલો અને હળદર, પછી થોડું ગરમ મસાલો અને કશ્મીરી મરચું નાખીશું સ્વાદ મુજબ, અને મિક્સ કરી અને તેલ મુઠ્ઠી વડે એટલું તેલ નાખીશું. વધારે તેલ થોડું હોય તો મુઠિયા સોફ્ટ થાય છે, કારણ કે આમાં આપણે ઈનો કે બીજું કંઈ જ સોડા નાખતા નથી. સરસ મજાનું મોણ નાખી અને સમારેલી મેથી લઈશું આપણે. અને જે લોકો ખાંડ અને ખટાશ ખાતા હોય એ થોડી જેનાથી તમારો ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે એમાં થોડું પાણી ઉમેરી અને લોટ બાંધી દઈશું. અને આપણે જેવી રીતે મેથીના મુઠિયા બનાવીએ છીએ એવી રીતે દૂધીના પણ મુઠિયા બનાવી શકીએ છીએ. અને લેફ્ટ ઓવર મતલબ વધેલો ભાત હોય, ખીચડી હોય, એના મુઠિયા બી આનાથી બી સોફ્ટ સરસ રીતે થાય છે. અને ડો મતલબ લોટ થોડો ઢીલો હશે તો સોફ્ટ ઊંચા થશે મુઠિયા. હવે આના આવી રીતે ગોળ મુઠિયા બનાવીને વાટા બનાવીને ચડવા મૂકવાનું છે પાણીની ઉપર. ઉપર નાખી દેવાનું જેથી સરસ મજાનું ચડી જાય. હવે આપણે મુઠિયા જે મૂક્યા છે એ ચડ્યા કે નહીં એ જોઈ લઈશું. યસ, જ્યારે તમે ચપ્પુ અંદર નાખો અને કોઈ ચોટે અગર બહાર આવે એનો મતલબ કે મુઠિયા ચડી ગયા છે. હવે મુઠિયાને ઉતારી અને એનું કટિંગ કરીશું. મુઠિયા સરસ રીતે ચડી ગયા છે. નાના નાના આવી રીતે કટ કરી લેના. કટ કરીને મુઠિયાને હવે આપણે એને વઘારીશું તેલમાં. મુઠિયા પ્રમાણે તેલ લઈશું આપણે.
રાઈ અને જીરાનો વઘાર. હવે થોડી હિંગ, સહેજ હળદર, થોડું મરચું નાખીને વઘાર કરીશું. એમાં કટ કરેલા થોડા લીલા મરચાં નાખીશું. મરચાં નાખી અને આપણે બનાવેલા મુઠિયાને એડ કરીશું. તલ નાખીશું જેથી તલ વધારે ઉડે નહીં. અને સેજ ઉપરથી આપણે હળદર ને મરચું નાખી દઈશું. મુઠિયા થઈ ગયા છે અને એની ઉપર આપણે થોડી કોથમરી નાખીશું. અને સરસ મજાના મુઠિયા જે બાળકોને નાસ્તામાં આપી શકો, તમે રાત્રે હળવા ભોજનમાં પણ લઈ શકો છો. મુઠિયા તૈયાર છે આપના સરસ મજાના મુઠિયા તૈયાર છે.